स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो वंशे विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अध्येव मे विसन्तु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोलिए द्वारिकाधीश की जय, हर सिद्धि मात की जय, वाछराडाडानी जय, मोवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये, हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम संकीर्तन कर लेंगे। मेरो राधा रमण हरि बोल, 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 मेरो राधा रमण हरि बोल,
राधारमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण 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 हरि बोल। मेरो राधा हरि बोल हरि बोल हरि बोल। 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 हो हरि बोल हरि बोल हरि बोल। 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 मेरो राधा रमण 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 हरि कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं
કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેશિતો વિદ્યતે ગોપાલ ચૂડામણી કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતમ. બોલ્ય શ્રી ગોવર્ધનના નાથ કી જય. મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી હરિ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્મા મહાદેવ મોવેશ્વરના ચરણ કમલમાં વંદન કરીએ. વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ. હર્ષિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ. દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ. આ સ્થાન પર, આ ભૂમિ ઉપર કોઈ પણ રૂપની અંદર, કોઈ પણ સ્વરૂપની અંદર, જે સ્થાને, જે જગ્યાએ પ્રભુ પરમાત્મા સંત મહાત્માના સ્વરૂપની અંદર રૂપમાં બિરાજમાન હોય કે પછી કોઈ ઝીણા જીવના રૂપની અંદર બિરાજમાન હોય, એ ઈશ્વરને વંદન. યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને વંદન. કથા મંડપમાં બિરાજમાન સર્વ શ્રોતાગણોને વંદન. આવાહિત સુપૂજિત સૌ નવગ્રહ દેવી દેવતાઓને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની દિવ્ય કથા થઈ, પ્રભુની દિવ્ય લીલા થઈ. ઈશ્વરે સુંદર દર્શન દીધા. નારદના મનની અંદર પ્રશ્ન ઉત્પન્ન થયા અને નારદજીના મનના જે કાંઈ પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોના નિરાકરણો સનકાદિક આદિ ઋષિઓએ કર્યા. સનક સનાનંદ આ બધા જ ભાઈઓ છે, 4 ભાઈ છે. એ ચારેય ભાઈઓને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રીતે, કોઈ પણ અવસ્થાની અંદર, ગમે ત્યારે, ગમે તે સ્થાને, ગમે તે રીતે પ્રવેશ કરવાની છૂટ હોય છે. એને પ્રવેશ કરવાની છૂટ છે એનું કારણ કેવલ અને કેવલ એટલું છે ભગવાન, કે એના મનની અંદર વિકારો નથી. એટલે જ્યારે સુખદેવજીનો જન્મ થયો હતો ત્યારે સુખદેવજી પોતાના હાથે નાભી છેદન કરી અને જ્યારે ભાગ્યા ત્યારે વ્યાસજીએ એવું કીધું હતું, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા કરતા જેની પાછળ પાછળ દોડ્યા હતા. સુખદેવજી થોડા જ્યાં આગળ ગયા ત્યાં એક સુંદર તળાવનો કિનારો હતો અને તળાવની અંદર સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી. પરંતુ સુખદેવને જતા જોયા નથી એવું નથી. સુખદેવજી જાય છે, સ્ત્રીઓ જોવે પણ છે, પરંતુ એ સુખદેવજીથી સ્ત્રીઓને લજ્જા નથી આવતી.
પણ જ્યારે ભગવાન વેદવ્યાસજી એ ભૂમિ ઉપરથી નીકળે છે, ભગવાન વેદવ્યાસજી એ સ્થાન ઉપરથી નીકળે છે, એટલે સર્વ સ્ત્રીઓને લજ્જા આવે છે અને લજ્જિત થયેલી જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ એવું કહે છે કે ભગવાન વ્યાસજી આપ અહીંયાથી નીકળો, તમારે વિચાર કરવો જોઈએ. અને ત્યારે વ્યાસજીએ કીધું કે હમણાં મારી પહેલા તમારી ઉંમરનો યુવાન એક વ્યક્તિત્વ જે છે એ યુવાન વ્યક્તિ અહીંયાથી જ હમણાં નીકળ્યો હતો અને એને જોઈને તમને લજ્જા ન આવી, એને જોઈને તમને શરમ ન આવી, એને જોઈને તમારો તમને અંદર કંઈ ઉત્કંઠતા, અને મને જોઈ જે હું તમારા બાપને ઠેકાણે છું. મારી ઉંમરમાં ને તમારી ઉંમરમાં ઘણો ફરક છે. તમારા પિતાની ઉંમર હોય એના કરતાં પણ વધારે મારી ઉંમર છે, અને મને જોઈને તમને શરમ આવી છે, મને જોઈને તમને લજ્જા આવી છે. વિકાર મારા મનની અંદર કે તમારા મનની અંદર? ખરેખર ઘણી વખત આપણે આવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ. આપણે પાગલને પાગલ કહેતા હોઈએ છીએ. જે પાગલ નાની નાની બાબતોને ભૂલી જાય છે અને આપણે નાની નાની બાબતોને યાદ રાખીએ છીએ કે તે મને આમ કીધું તો મને હજી યાદ છે. પાગલ ઈ કે આપણે? અને ઓલો એના જીવનની અંદર મોટામાં મોટી કોઈ એવી આફત આવી હોય, આફતને ભૂલવા માટે થઈને પાગલ થઈ ગયો હોય, અને આપણે નાનામાં નાનું એક વેણ જો કોક આપણને કહી જાય તો એ વેણને આપણે યાદ રાખીને બેસી જઈએ છીએ કે તે મને આ કીધું તો એની ગાંઠ હજી મારા હૃદયની અંદર છુપાણ, અને એ ગાંઠ આખી જિંદગી ના છૂટે. અમે તો ઘણી જગ્યાએ જ્યારે જ્યાં કથાઓ કરવા જતા હોઈએ છીએ ત્યારે એ પરિવારને પહેલે જ દિવસે કહી દેતા હોઈએ છીએ કે જે પરિવારની અંદર મન મોટાવ હોય, જે પરિવારની અંદર મતભેદ હોય, આજે જ સાંજે એને ફોન કરીને કહેજો કે ભાઈ આવા કાર્યક્રમ વારે વારે ન થાય, આપણી અંદર જે કાંઈ હતું એ બધું ભૂલી જાવ ને કાલથી આવી જાવ, ભેગા બેહીને એક પાણે ખાઈએ. આ એટલા માટે જ કરવામાં આવે છે. આનો જ અર્થ મુક્તિ, આનો જ અર્થ મોક્ષ આપણે પકડી રાખીએ છીએ. અને ફોન કરીને કહી દે કે ભાઈ હું મારા તરફથી બધી જે ગાંઠો છે ને બધી ગાંઠોને છોડી નાખું, તારે પકડી રાખવી હોય તો પકડી રાખ. આપણે આપણા તરફથી બધું મુક્ત કરી દેવાનું છે, આપણા તરફથી બધું છોડી દેવાનું છે. આવા કાર્યક્રમ વારે વારે ન થાય, આવા અવસરો વારે વારે પ્રાપ્ત ન થાય. માણસ એના જીવનની અંદર કથા સાંભળવા જવું છે, અને એ કથા સાંભળવા જવા માટે નીકળતા નીકળતા અડધી જિંદગી નીકળી જાય છે. તો કથા કરવી એ તો બહુ દૂરની વાત છે. એ તો ભગવાનની કૃપા હોય ને તો આ પોથી આપણે આંગણે પધારે, નહીતર ના પધારે બાપ. ઈશ્વરની કૃપા હોય તો આ પોથી આપણે આંગણે પધારે, નહીતર ન પધારે. અને એટલે પહેલે દિવસથી કહેતો આવું છું, આ કથાના યજમાન કોઈ એક વ્યક્તિ નથી, આ કથાના યજમાન આખા લાંબા ગામ છે. કોઈ એક વ્યક્તિનું નથી, આખા લાંબા ગામની કથા છે, આખા ગામની કથા. કારણ કે ભાગ્યમાં હોય તો થાય, ભાગ્યહીન નર પાવત નહીં. જેના ખરેખર ભાગ્યની અંદર નથી એ પ્રાપ્ત નથી કરી શકતો. એના મનની અંદર વિકારો હોય છે અને એ વિકારોને કારણે એવું કહેવાય છે કે એ પ્રાપ્ત નથી કરી શકતો. એ સ્ત્રીઓએ વેદવ્યાસજીને એવું કીધું કે સાંભળો ભગવાન વ્યાસજી, તમે અહીંયાથી નીકળ્યા છો ને અમને તમારાથી લજ્જા આવે છે. સુખદેવજી અહીંથી નીકળ્યા છે ને અમને સુખદેવથી લજ્જા નથી આવતી. એનું કારણ કેવલ અને કેવલ એટલું છે કે સુખદેવજી અહીંયાથી નીકળ્યા ને એને ભાન નથી, પિતા કોણ, પુત્ર કોણ, ભાઈ કોણ, બેન કોણ, સ્ત્રી કોણ, પુરુષ કોણ, પત્ની કોણ, આની એકેય વસ્તુઓની ભાન નથી. એટલે એના મનની અંદર વિકાર નથી. એને ખબર નથી કે આને શું કહેવાય, એને ખબર નથી. એ તો જન્મથી વૈરાગી છે. તુરંત એ બધુંને આ સંબંધોની વચ્ચે બંધાવું જ નથી, એટલા માટે તો તુરંત મૂકીને સીધા ભાગ્યા છે. અને તમારે હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા કરતા એની પાછળ પાછળ દોડવું પડે છે. એમનેમ નહીં. તમે જાણો છો કે એ મારો પુત્ર છે, પણ એને ખબર નથી કે તમે એના પિતા છો. તમે જાણો છો કે મારો દીકરો છે, પુત્રની મામત્વ શું હોય, પુત્રની મમતા શું હોય, પણ એ નથી જાણતો કે પિતા કોને કહેવાય ને પિતાની મમતા શું હોય.
સ્ત્રી પુરુષ વચ્ચેનો જે ભેદ છે એની એને ખબર નથી, સ્ત્રી પુરુષ વચ્ચેનું જે અંતર છે એની એને ખબર નથી, અને એટલા માટે થઈને અમને એનાથી લજ્જા નથી એવી. કારણ કે એના વિચારો એકદમ શુદ્ધ છે. મા એના બાળકને જ્યારે સ્તનપાન કરાવે છે ત્યારે એના બાળકથી એને કઈ શરમ નથી આવતી. એનું મામત્વ એમાં છુપાણું છે. એનું બાળક છે એ બાળકમાં વિકાર નથી, વિકૃતિઓ નથી. ભગવાન વેદવ્યાસજી જ્યારે નીકળે છે ત્યારે તમારામાં બધી જાણ છે, તમને બધી ખબર છે, તમે બધું જાણો છો, તમે બધું સમજો છો, અને એટલા માટે થઈ અમને તમારાથી લજ્જા આવે છે, તમારાથી શરમ આવે છે, કારણ કે તમારી અંદર બધું જ્ઞાન છે. નારદ પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે, અવકાશમાંથી જ્યાં દ્રષ્ટિ કરી છે, આખો સંસાર એકદમ સુંદર લાગે છે, પણ સુખ જેવું સારું દેખાય એટલું સારું હોતું નથી. આપણા મનની અંદર એવો ભાવ જાગે કે ફલાણો માણસ કેટલો સુખી છે, ઓલો માણસ કેટલો સુખી છે, ઓલો માણસ કેટલો સુખી છે, પણ એ તો જ્યારે આપણે એના સ્થાન ઉપર જઈએ ત્યારે ખબર પડે કે એ કેટલા ભારને પોતાની માથે ઉપાડીને બેઠો છે. આપણે એમ થાય કે ધનવાન સિવાય સુખી કોઈ આ જગત, ધન, સંપત્તિ, વૈભવ, આ બધી વસ્તુઓ સુખનું એક સાધન છે. ભગવાન એનાથી સુખ ઊભું નથી થતું. એનાથી સુખને ખરીદી શકાય, એને ભોગવવા માટે તો ભાગ્યની જરૂર પડે છે. સંપત્તિથી તમે સુખને ખરીદી શકો, પણ એને જ્યારે તમારે ભોગવવું હોય તો એના માટે તો ભાગ્યની જ જરૂર પડે. ભાગ્ય સિવાય ન ભોગવી શકો, ભાગ્ય સિવાય ના મેળવી શકો. નારદજી ઉપરથી જ્યાં જોવે છે, સૃષ્ટિ એકદમ સુંદર દેખાણી, અને સુંદર સૃષ્ટિને જોવા માટે જ્યાં નીચે આવ્યા જોયું છે ત્યાં ખબર પડી કે ઓહો હો હો, આમાં તો જો કેવું બધું છે. તીર્થ સ્થાનો પર ગયા ત્યાંય શાંતિ નથી, ધર્મના સ્થાનો ઉપર ગયા ત્યાંય શાંતિ નથી, બીજી અન્ય જગ્યાઓ ઉપર ગયા ત્યાંય શાંતિ, ક્યાંય શાંતિ જોવા ન મળી. અંતે યમુનાના કિનારે ગયા અને ભક્તિ દેવીને જોયા છે. જર્જરિત જોયેલા ભક્તિ છે અને જર્જરિત બનેલા જે ભક્તિ છે એ ભક્તિને જ્યાં જોયા છે એ જોતાની સાથે જ પછી નારદ થોડાક એને એમ થયું કે અહીંયા કંઈક શાંતિ જેવું છે, ત્યાં થોડીક વાર માટે રહ્યા છે. અને થોડીક વાર માટે રહ્યા ને પછી જેવા હાલતા થયા ને હાલતા થતાની સાથે જ નારદને એ દેવીએ રોકી લીધા. નારદને દેવીએ રોકતા કીધું છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મંચિંતામપિ નાશય. હે મહાત્માજી, હે સાધુ, હે સંત, ક્ષણભર માટે આપ અહીંયા ઠહેરો, ક્ષણભર માટે આપ અહીંયા રોકાઈ જાઓ, અને ક્ષણભર માટે આપ અહીંયા રોકાઈને મારી જે ચિંતા છે એ ચિંતાને દૂર કરો. હું બહુ ચિંતામાં છું, હું બહુ ઉપાધિમાં છું, મને વ્યાકુળતા છે, મને આકુળતા છે. આકુળ વ્યાકુળ બનેલી ભક્તિ છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે મહાત્માજી સંત, ક્ષણમ, એક ક્ષણ માટે તિષ્ઠ, રોકાઈ જાઓ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અને એક જ ક્ષણનો શું કામ કીધું? એમ કેમ ન કીધું કે તમે અહીંયા રોકાઓ જ્યાં સુધી મારા પ્રશ્નનું નિરાકરણ ન થાય, એમ કારણ કીધું. એનું કારણ કેવલ અને કેવલ એટલું છે ભગવાન, કે એ ભક્તિ જાણે છે કે સંતનો ક્ષમાગમ એક ક્ષણ માટે થઈ જાય તો એ જ્ઞાનને વૈરાગ જાગી જાય છે. અહીંયા જ્ઞાનને વૈરાગ સુતા છે. ભક્તિ માં છે અને જ્ઞાન વૈરાગ એના સંતાનો છે. જો માં છે એ યોગ્ય હોય તો જ એનાથી સંતાન ઉત્પન્ન થાય, એ પણ યોગ્ય હોય. અહીંયા ભક્તિ જર્જરિત છે એટલે જ્ઞાન ને વૈરાગ પણ બેભાન છે. અને જ્ઞાન અને વૈરાગ્યને તમારે જ્યારે પ્રાપ્ત કરવું હોય ત્યારે પહેલા ભક્તિ કરવી પડે છે. ભક્તિ પ્રાપ્ત કરો છો ત્યારે જ જ્ઞાન અને વૈરાગ પ્રાપ્ત થાય છે. તુરંત જ્ઞાન પ્રાપ્ત નથી થતું, તુરંત વૈરાગ પ્રાપ્ત નથી થતું. અને જો તુરંત જ્ઞાન પ્રાપ્ત થાય, તુરંત વૈરાગ પ્રાપ્ત થાય તો ભગવાન એનો અર્થ એ થાય કે એ ટકાઉ છે, વાસ્તવિક નથી.
એ થોડીક ક્ષણો માટે છે, ઘડી બે ઘડી માટે છે, એ વાસ્તવિક નથી. એના માટે તો તમારે ભક્તિ કરવી પડે છે, અને ભક્તિ કરી અને પછી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, પછી જે વૈરાગ પ્રાપ્ત થાય છે, એ બેભાન નથી થતું. અહીંયા ભક્તિ પાસે જે જ્ઞાન છે, અહીંયા ભક્તિ પાસે જે વૈરાગ છે, એ બેભાન અવસ્થાની અંદર છે. એને જાગૃત કરવાના છે. અને નારદને એટલા માટે રોક્યા છે કે તમે આજે અહીંયા રોકાવ અને મારા જે સંતાનો છે જ્ઞાન અને વૈરાગ એ બંનેને જગાડો. કારણ કે એનો અર્થ એવો તો એને પહેલા ત્યાં કોઈ સાધુ સંતો નતા આવ્યા, એના પહેલા ત્યાં કોઈ માણસો નતા આવ્યા. નારદજી સાથે જ સીધી મુલાકાત થઈ હતી, પણ નારદ જાગેલા છે, જાગેલા જ જગાડે. 9 વાગ્યા સુધી જે સુતા હોય એ ન જગાડી શકે. જે વ્યક્તિ ખરેખર જાગે છે એ જ જગાડે છે ભગવાન. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે મહાત્માજી, હે સાધુ, હે સંત, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અને રોકાઈને શું કરવાનું છે? મશ્ચિંતામ પિનાસય. અમારી જે ચિંતા છે એ ચિંતાનો નાશ કરી દો. આપણા જીવનમાં રહેલી જે ચિંતા છે એ ચિંતાનો નાશ કરી શકે એમ હોય તો આપણા જીવનની અંદર કેવલ અને કેવલ ગુરુનો સમાગમ, એ સિવાય બીજું કાંઈ નહીં. યોગ્ય સદગુરુ પ્રાપ્ત થઈ જાય, યોગ્ય ગુરુ પ્રાપ્ત થઈ જાય ને પછી આપણી જે ચિંતા છે એ દૂર થાય, એ જન્મો જન્માંતર સુધી દૂર થઈ જાય છે પ્રભુ. અનંત સુધી દૂર થઈ જાય છે. દર્શનમ તવ લોકસ્ય. હે મહાત્માજી, દર્શન કરવા માત્રથી, તમારા દર્શન કરવા માત્રથી, દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. તમારા દર્શન કરવા માત્રથી અમારા જીવનના જે કાંઈ પણ, ભક્તિ દેવી કહે છે, તમારા દર્શન કરવા માત્રથી અમારા જીવનના જે કાંઈ પણ દુઃખો છે બધા દુઃખ દૂર થઈ જાય છે. અંત સુધી એ દુઃખને ક્યાંય પ્રાપ્ત નથી કરી શકતા. દુઃખ અમારી તરફ નજરે નથી કરી શકતો. અને ત્યારે નારદ, નારદજી જ્યાં એમના વચનોને સાંભળે છે, નારદના મનની અંદર એમ થયું કે આને તે વળી કેવું દુઃખ પડ્યું હશે, તે મને રોક્યા છે. કારણ કે ચારોવર, અને એમાં કઈ નવી નવાઈ નથી, અહીંયા કળિયુગની અંદર હું પ્રવેશ કરી ગયો છું, અને ચારોવર ગંગાના કિનારે ગયો, યમુનાના કિનારે ગયો, શ્રીરંગમાં ગયો, પુષ્કરમાં ગયો, કાશીમાં ગયો, પ્રયાગમાં ગયો, અયોધ્યામાં ગયો, સેતુબંધ ગયો, બધી જગ્યાએ ગયો છું, પણ એક પણ જગ્યાએ મને શાંતિ પ્રાપ્ત નથી થઈ. જો મને શાંતિ પ્રાપ્ત ન થાય તો અહીંયા રહેવા વાળાને કઈ રીતે થતી હશે? અહીંયા રહેતા હોય ને કેમ થતી હોય? ભક્તિ દેવીનો આ પ્રશ્ન સાંભળ્યો છે. સાંભળતાની સાથે નારદના મનની અંદર એવું થયું છે કે આનો તો વળી કેવું દુઃખ હશે. ઘણી વખત આપણે કોઈ સંત કોને કહેવાય અહીંયા સાબિત થઈ છે. ઘણી વખત કોઈ વ્યક્તિ આપણી બાજુમાં આવીને બેસે અને નિમાણું મોઢું કરીને જ્યારે આપણને એમ કહે કે તને એક વાત કેવી છે, એટલે આપણે સમજી જઈએ કે આ કંઈક દુઃખની વાત છે અને આપણી પાસે કંઈક મદદ માગવા આવ્યો છે. અહીંથી ઊભું થઈને ભગાઈ નગર 2-5 હજાર માગી લે. એ વ્યવહારિક માણસો. પણ સંત છે એ એની બાજુમાં બેસે છે અને કહે છે કે તું તાર ગા, હું સાંભળવા જ બેઠો છું. આ જગતની અંદર ઘણા માણસોને ખાલી લોકો સાંભળવા વાળા જોઈએ છીએ. દુઃખ તો એનું એ સહન કરી જ જાય છે. ખાલી આપણે એના દુઃખ સાંભળીએ ને તો 80% એનું દુઃખ દૂર થઈ જાય છે. આપણને કોઈ ફોન કરીને એમ કહે કે એકાદું કામ હતું કે હું થોડોક કામમાં છું, ઘડીક વાર પછી કરું ને પછી તો હું એ કે મોરબી છું ને હોય પાછળ નવેરામાં. એ આપણે વ્યવહારિક, આપણે સંસારી માણસો આવું કરીએ છીએ. પણ સંતો સામો પ્રશ્ન કરે કે શું તમારે દુઃખ છે, અમને જણાવો. કાશિત્વમ કા વિમોચેમાં
नार्यः का पद्मलोचना वद्देवी सविस्तारं स्वस्य दुःखस्य कारणम्. અને ત્યારે નારદ જે એ સ્ત્રી છે, ખબર નહીં આમાં સ્ત્રી શબ્દ શું કામ વાપરવામાં આવ્યો છે. શું ત્યારે નારદ જાણતા નહીં હોય કે આ ભક્તિ છે? શું ત્યારે નારદને ખબર નહીં હોય કે આ ભક્તિ છે? કારણ કે એ સમય દરમિયાન કદાચ ખબર ના પણ હોય, કારણ કે એ સમય દરમિયાન શું કીધું છે કે ભક્તિ જર્જરિત થઈ ગઈ છે, એને કડચલી પડી ગઈ, જર્જરિત થઈ ગઈ છે, એકદમ જર્જરિત. અને જર્જરિત થયેલી ભક્તિ દેખાતી નથી, એના સ્વરૂપને સમજી શકાતું નથી, એના સ્વરૂપને ઓળખી શકાતું નથી. એટલે કદાચ નારદને ખબર નહીં હોય કે આ ભક્તિ છે. અને જો ખબર ના હોય કે આ ભક્તિ છે તો યમુનાના કિનારા સુધી નારદ આવ્યા કઈ રીતે, ત્યાં બેઠા કઈ રીતે, ત્યાં એને શાંતિ કઈ રીતે પ્રાપ્ત થઈ? આ એ બાબતને સાબિત કરે છે ભગવાન કે ભક્તિ ગમે એટલી વધારે ઘરડી થાય પણ એ ભક્તિની જે સુગંધ હોય એ સુગંધ તો એટલી ને એટલી રહે છે. એક અગરબત્તી હોય, અગરબત્તી, એ અગરબત્તીને તમે પેટાવો, પહેલેથી લઈને છેલ્લે સુધી સળગવાનું ચાલુ રહીએ, પણ એટલી હોય, એટલી હોય, એટલી હોય કે એટલી હોય, જેટલી હોય એવી સુગંધ તો એવી ને એવી આવે. અને જેમ જેમ બળતી જાય એમ એમ સુગંધ વધતી જાય. એમ જો ભક્તિ પણ જેમ જેમ ઘરડી થતી જાય એમ એમ ભક્તિ પાકતી જાય. જેમ આપણે શરદી થાય ને ઓલો કોઠો કેમ પાકી જાય, એમ ભક્તિ પાકી જાય. આપણે કહીએ ને કે ઘરડા ગાડા વાળે, જે વડીલ માણસ છે, જેને 80 વર્ષ એના જીવનના વિતાવી દીધા છે ભગવાન, એનો અનુભવ અને અમારા જેવા 2-5 વર્ષથી જે આ ક્ષેત્રની અંદર પધાર્યા છે, અથવા તો અમારા જેવા 20-25 વર્ષના જે થયા છે આ દુનિયાની અંદર પધાર્યા છે, એના અનુભવમાં કઈ ફરક કે નહીં, કઈ ફેર કે નહીં? અમારા જીવનમાં ઘણી વખત એવા પ્રશ્ન આવતા હોય કે જેના નિરાકરણ અમે હજારો વખત વિચાર કરવાથી પણ ન કરી શકતા હોય, જ્યારે તમે ક્ષણ માત્રની અંદર કરી દેતા હોય, કારણ કે તમે અનુભવી ગયા છો. તમે તમારા જીવનની અંદર એ બધું જોઈ લીધું છે, શીખી લીધું છે, સમજી લીધું છે, તપસ્યા કરી બેઠા છો. ઘરડા થયા છો એનો અર્થ એવો નથી ભગવાન કે તમારી અંદર જ્ઞાન નથી, વધારે છે ઉલટાનું. એટલે અમારો તો નિયમ હોય છે, જ્યારે કોઈ પણ ઘરે પધરામણી કરવા માટે જાય ને, વડીલનો ખાટલો હોય ને એની પાસે બેસીએ, કારણ કે ત્યાંથી જે વાત સાંભળવા મળે ને જીવતરને જીવવા જેવી હોય છે. ત્યાંથી જે વસ્તુને સાંભળવા મળે છે એ જીવનમાં ઉતારવા જેવી હોય છે. બાકી અમારા જેવા પાસે બેસી ગયા તો ઇન્સ્ટાગ્રામમાં ઓલી રીલ વધારે આવેલી, ઓલી રીલ વધારે, એવું હોય, બીજું કઈ ના હોય. વડીલ પાસે જ્યારે બેસીએ છીએ ત્યારે જીવનની અંદર જ્યારે કેવી કેવી આફતો આવે છે, એ આફતોમાંથી કેમ કરીને પસાર થવું એ શીખવા મળે છે. આને ભક્તિ. અને નારદ શા માટે યમુનાના કિનારા સુધી પહોંચ્યા છે? અને પહોંચ્યા છે તો પહોંચ્યા છે, પણ શા માટે ત્યાં બેઠા છે? કારણ કે ભક્તિ ત્યાં ઘરડી થઈને બેઠી છે, પણ ઘરડી થયેલી ભક્તિની પણ સુગંધ બહુ સારી આવે છે. કાશીત્વં કવિમોચેમા નાર્યકા પદ્મલોચના. એ સ્ત્રીની સમક્ષ જોઈ નારદજી પૂછે છે કે તમે કોણ છો? નારદ ત્યાં સ્થિર થયા છે, નારદ ત્યાં રોકાણા છે. એનો અર્થ નારદને ત્યાં મનને થોડીક શાંતિ મળી છે, એનો અર્થ ભક્તિ દેવી ત્યાં બિરાજમાન થયા છે અને ભક્તિની સુગંધ નારદ સુધી પહોંચી છે. અને એટલા માટે નહીતર તો હરિદ્વાર ગયા, ગંગાજી ગયા, કાશી ગયા, પેલા પુષ્કર ગયા. પુષ્કર એના પિતાનું સ્થાન છે, બ્રહ્માજીનું સ્થાન. નારદના પિતા કોણ? બ્રહ્મા. અને પુષ્કર ગયા છે ત્યારે એવું કહેવાય છે કે પુષ્કરમાં પણ નારદજીને શાંતિ, નકર બાપનું ઘર હતું ને, પિતાનું ઘર હતું, ત્યાં પણ એને શાંતિ ના મળી. એટલે પુષ્કર છે એમાં એને શાંતિ ન મળી, પણ કંઈક માર્ગ મળ્યો, કારણ કે તીર્થ ક્ષેત્ર છે એટલે તીર્થની કૃપા થઈ. અને એ માર્ગથી ક્યાં ગયા છે? પ્રયાગ ગયા છે.
પ્રયાગની અંદર જ્યારે જઈને જોયું છે ત્યાં પણ એને માર્ગ જોજો અહીંયા શું કીધું છે, અહમ તો પૃથ્વીયાતો જ્ઞાત્યા સર્વોત્તમામિતિ. આ પૃથ્વી ઉપર હું આવ્યો અને પછી 4 વર્ષ જ્યાં પહેર્યો છું, સર્વપ્રથમ પુષ્કર ઉપર ગયો છું અને પુષ્કર છે પિતાનું સ્થાન છે અને તીર્થની એવી મારા ઉપર કૃપા થઈ કે એ પુષ્કર પછી આવે શું તો કે પ્રયાગ. કદાચ અહીંયા ભગવાન વેદવ્યાસજી યાત્રા કરવાનો નિયમ પણ સમજાવતા હોય, કોઈએ ક્યાંય લખ્યું નથી ને કોઈ કીધું નથી, પણ આ તો તમને હું કહું એમ, એવો કઈ નિયમ નથી. કદાચ અહીંયા એ પણ સમજાતા હોય કે પહેલા પુષ્કર આવે, પછી પ્રયાગ આવે, પછી કાશી આવે. આ રીતે યાત્રા કરવી, આ ક્રમશઃ યાત્રા કરવાનો નિયમ કદાચ હોય પણ ખરા. ગહન ભાષાઓની અંદર લખાણું છે, આપણને શું ખબર કઈ ભાષામાં લખાણું હોય. પુષ્કર ગયા ને પુષ્કર તીર્થની એના ઉપર કૃપા થઈ એટલે પછી પ્રયાગ ગયા. તમે કોઈ પણ તીર્થ ક્ષેત્રની અંદર જાઓ છો, એ તીર્થ ક્ષેત્રની અંદર તમે ધર્મના કર્મ કરો કે ના કરો, કાર્ય કરો કે ના કરો, પણ એ ભૂમિ ઉપર તમે હાયલા છો, ચાલ્યા છો, એનો અર્થ એ ભૂમિ તમારા ઉપર અવશ્ય કૃપા કરે છે. એ ભૂમિ તમારા ઉપર અવશ્ય ને અવશ્ય બહુ મોટી કૃપા કરે છે. શિવજી એક વખત પાર્વતીજી સાથે નંદી ઉપર સવાર થઈને જતા હતા ને, એટલે એક ભૂમિ ઉપર ઉતરીને થોડીક વાર ઉઘાડા પગે આવ્યા. એટલે પાર્વતીજીએ કીધું કે તમે અહીંયા ઉઘાડા પગે શા માટે આવેલા છો? તો કે દેવી આ ભૂમિ તપસ્વી ભૂમિ છે, અહીંયા સાધુ સંતોએ ખૂબ તપસ્યા કરી છે અને જે ભૂમિ તપસ્યાની ભૂમિ હોય એ ભૂમિ ઉપર ઉઘાડા પગે હાલવાનો બહુ મહિમા છે. એટલે કદાચ રમણ રેતીમાં આપણે અહીંથી જઈને લોટતા આવીએ, લોટવા હાટો ધક્કો ખાય. રેતી તો ન કરાય, દરિયા મલક મળે છે. 2-3 વાડીઓ ઠેકી જાવ એટલે રેતી રેતી રેતી, ચારે કોર રેતી રેતી, એ સિવાય બીજું કઈ નહીં. રમણ રેતીમાં લોટવા જઈએ કારણ ને મારો પરમાત્મા ઉઘાડા પગે હાયલો છે. ઉઘાડા પગે ચાલવાનો બહુ મહિમા છે. પુષ્કર ગયા પછી એ નારદજીને ત્યાં તીર્થની થોડી કૃપા થઈ. પુષ્કરમ ચ પ્રયાગમ ચ, પુષ્કર થી પછી પ્રયાગ ગયા. પ્રયાગ તીર્થની અંદર હૈરા પૈરા, ન્યા મનને શાંતિ ન મળી, પણ તીર્થની કૃપા થઈ. પહેલી વખત કથા સાંભળો એટલે કથા આખી યાદ ના રહીએ, પણ બીજી વખત સાંભળવાનું મન થાય. બીજી વખત કથા સાંભળો, કથા આખી યાદ ના રહીએ, પણ એકાદ પ્રસંગ મગજમાં ઉતરે. ત્રીજી વખત કથા સાંભળો, કથા આખી યાદ ના રહીએ, પણ અમુક ક્રમશઃના પ્રસંગો હૃદયમાં રહીએ, ભાવના જાગે. ચોથી વખત કથા સાંભળો, કથા આખી યાદ ના રહીએ, પણ આપણને ક્યાંક કોક ભૂલ કરે તો કેવા થાય કે આમ ને આમ આવે. આનોય મહિમા છે, સાંભળવાનો બહુ મહિમા છે બાપ. 108 દિવસની આપણી જે કથાનો સત્સંગ છે, દેવી ભાગવત સાંભળી, રામાયણ સાંભળી, શિવપુરાણ સાંભળી, હવે ભાગવત સાંભળીએ છીએ. આખી કથા તમને મને યાદ નથી કયા દિવસે કઈ કથા કરી, તો આખી કથા યાદ નથી, પણ એ તો ખબર હોય ને કે હા બાપુ આવી કંઈક વાત કરતા હતા. એની તો જાણ હોય કે નહીં, એની તો સમજણ હોય કે નહીં. અને આ જે છે એ જ કૃપા. એમ પ્રયાગની અંદર ગયા છે એટલે પ્રયાગની અંદર પણ કૃપા થઈ છે. અને ત્યાંથી કાશીમ ગોદાવરી તથા, પ્રયાગ પછી કાશી આવ્યું. ભગવાન નારદજી કાશીમાં ગયા. કાશી નગરીની અંદર જઈને જોયું છે ત્યાં પણ અધર્મ ચારેકોર ફેલાઈ ગયો છે. અને અધર્મ કારણ કે કળિયુગનો પ્રભાવ ચારેય ઓર ફેલાયેલો છે, અધર્મ છે. એનાથી પણ એને શાંતિ ના થઈ એટલે કાશીની કૃપા થઈ. પછી ત્યાંથી આગળ ગયા તો ગોદાવરી આવ્યું. ગોદાવરીની અંદર પ્રવેશ કર્યો છે. ગોદાવરી તીર્થની જ્યાં કૃપા થઈ છે. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ, હરિદ્વાર ગયા, કુરુક્ષેત્ર ગયા, આ બધા જ સ્થાનો ઉપર ગયા છે. શ્રીરંગમ સેતુ બંધનમ
ત્યારબાદ શ્રીરંગ ઉપર ગયા છે. શ્રીરંગ ઉપર ગયા છે, શ્રીરંગ ભગવાનની કૃપા થઈને ત્યાંથી સેતુબંધ ગયા અને સેતુબંધમાં કદાચ રામેશ્વરની કૃપા થઈ હોય અને એની કૃપાથી એવમાદેશુ તીર્થેષુ બ્રહ્મમાણયિતસ્તત. આમ ધીરે 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 કરતા 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 નારદ એક પછી એક સ્થળને તપાસતા ગયા, જોતા ગયા, ક્યાંય મનને શાંતિ ન મળી. એટલે એક સમય એવો આવે છે, તમને આજ ધ્યાનમાં મન ન લાગે, કાલ ધ્યાનમાં મન ન લાગે, પરમદી ધ્યાનમાં મન ન લાગે, ઓલેદી ધ્યાનમાં મન ન લાગે, પછી ધીરે 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 કરતા આ જીવ તમારો ધ્યાનમાં ચોંટી જાય. પછી એમ થાય કે કરી લેવું છે, બસ કોઈ પણ સંજોગોની અંદર કરી લેવું. અને એ માણસ ટ્રેનમાં બેઠા બેઠા કરી લે. ત્યારે એને નથી સ્નાનનું યાદ આવતું, નથી કોઈ બીજા કર્મનું યાદ આવતું, પ્લેનમાં બેઠા બેઠા કરી લે. બસ કરી લેવું છે, કોઈ પણ સંજોગોની અંદર માળા ફેરવી લેવી, મણકો ફેરવી લેવો છે. અને ત્યારે એ વ્યક્તિ એવું વિચાર કરે છે કે આ માળા મણકો હરિનું નામ લેવું, ધણીનું નામ લેવું, એમાં ગણવાનું હોય. એ ફેરવા રાખે છે, ફેરવા રાખે છે, ફેરવા. પછી એને ગણતરી નથી હોતી કે એટલા જપ કર્યા, એટલા નામ કર્યા, એટલા કીર્તન કર્યા, એટલા ભજન કર્યા. એની ગણતરી ના હોય. પછી ગણતરી બહાર જતું હોય બધું એકદમ પછી તો એકદમ કાકે એક વસ્તુ જ્યારે આવે છે, એક હદથી જ્યારે પાર આપણી પાસે પૈસો થઈ જાય ને, પછી એ ગણતરી ના હોય. એક હદથી વધારે આપણી પાસે સંપત્તિ થઈ જાય ને, પછી એની ગણતરી ના હોય આપણી પાસે કેટલું છે. રિલાયન્સનો ભંગાર ભેગો કરીએ ને તો બીજી રિલાયન્સ ઊભી થઈ જાય. એમાં ભંગાર એટલો પડ્યો હશે. એક હદથી વધારે જ્યારે માણસ પાસે સંપત્તિ થઈ જાય છે, ત્યારે એવું કહેવાય છે કે એને પછી કઈ પડી ના હોય. કારણ કે એ તો હોય તોય રૂપિયા નોટું તો છપાતી જ હોય, એને કાંઈ અસર ના કરતી હોય. યમુનાના કિનારા ઉપર આવ્યા છે, ભક્તિની સુગંધ મેળી છે. અને ભક્તિ દેવી સાથે જ્યાં વાત થઈ છે, ભક્તિ દેવી કીધું કે મને દુઃખ છે. નારદે વિચાર્યું આને તો વળી હુંય દુઃખ હશે. અને ત્યારે ભક્તિ દેવીએ કીધું છે, કાશી ત્વમ કાવિમોચેમાં નાર્યે કા પદ્મલોચના વદ્દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે કમલ નયની દેવી, તમારી ઉપર શું દુઃખ છે એ દુઃખનું તમે મને વર્ણન કરીને દર્શાવો. અને એની હારે હારે એ કયો કે તમારા ખોળામાં બેભાન અવસ્થાની અંદર જે સૂતા છે એ કોણ છે? કારણ કે ઓલા બે યુવાન છે, બે ઘરડા છે. આવી ચર્ચા છે ને. આ ઉંમરનું જે યુવાની અને ઘરડાપણું, આ બે અંતર જોઈને એવું નથી લાગતું કે મા દીકરો હોય. આ અંતર જોઈને ખબર નથી પડતી કે શું થતું હોય. પણ આ પુત્ર કોણ છે એ સમજાવો. અને ત્યારે ભક્તિ દેવીએ એના દુઃખને દર્શાવતા પહેલા નારદજીને એવો પ્રશ્ન કર્યો કે હું મારા દુઃખનું કારણ તો તમને કહું, પણ દુઃખનું કારણ કીધા પછી તમે રિપોર્ટ એક વખત ચેક કરજો કે સાચો તો છે ને. કારણ કે ઘણી વખત માણસ જે કારણને દુઃખ માનતો હોય, હકીકતે એ કારણ દુઃખનું હોય જ નહીં, કારણ આખું બીજું જ હોય. આ તો દુખતું હોય પેટમાં ને કૂટતા હોય માથું, એના જેવું થાય. જે દુઃખનું કારણ માણસ ઘણી વખત ગરીબાઈને દુઃખનું કારણ માનતો હોય, પણ હકીકતે એની ગરીબાઈ ન હોય દુઃખનું કારણ, એનો સ્વભાવ એના દુઃખનું કારણ હોય. એ સ્વભાવને કારણે દુઃખી હોય છે. અને ત્યારે એવું કીધું છે કે હું તમને મારા દુઃખનું કારણ કહું છું, પણ સાંભળો, મારા દુઃખના કારણને સાંભળીને તમે એક વખત રિપોર્ટ હરખે હરખો ચેક કરજો કે આ બરાબર તો છે ને, આમાં ક્યાંય ખોટું તો નથી ને. અને ત્યારે ભક્તિ દેવીએ કીધું છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા, મારું નામ ભક્તિ છે.
અહીંયા સાબિત થાય છે કદાચ નારદને હજી ઓળખાણ નહોતી થઈ. મારું નામ ભક્તિ છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કલયોગે ચરો જ્ઞાન યોગે જ્ઞાન છે ને વૈરાગ છે, આ બંને મારા દીકરાઓ છે, પણ કળયુગને કારણે જર્જરિત થઈ ગયા છે. ભક્તિ એક યુવાન છે ને એક ગરડાવ છે, કળયુગને કારણે જર્જરિત થયા છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો કલયોગે ગંગાદ્યા સતિશ્ચેમા મત્સેવાર્થ સમાગતા તથાપી ન ચ મે શ્રેય સેવિતાયા સુરેરપે ઇદાનીમ શૃણુ મદ્દાર્તા સચિતસ્ત્વં તપોધનમ વાર્તા મે વિતતાપ્યસ્તિ તામ શ્રુત્વા સુખમાવહ. આ બે મારા દીકરાઓ છે અને અમારી વચ્ચેનું જે આ અંતર છે એ તો આપ જાણી ગયા છો, પણ આ અમારા દુઃખનું કારણ છે એ આપ અમને જણાવો કે હે દેવી, આ ગંગાજી આદિ નદિયા છે, આ સબ સેવા કરતા હતા, પણ એક સમયે સાક્ષાત દેવીઓ દ્વારા સેવિત હોને પર મને સુખ શાંતિ નથી. યમુના નદી, ગંગા નદી, આ બધા ભક્તિની સેવા કરે ને, ભક્તિની પૂજા કરે, કારણ કે ભક્તિથી તો ગંગા પ્રાપ્ત થાય, ભક્તિથી તો યમુના પ્રાપ્ત થાય. પણ આ બધાની સેવા કરવા છતાં પણ મારા મનને હજી શાંતિ નથી. મારા બે પુત્રાઓ, એ મારા બે જે દીકરાઓ છે, એ દીકરાઓ છે એ એકદમ બેહોશ અવસ્થાઓની અંદર પડ્યા છે. અને કીધું છે ઉત્પન્ના દ્રવિડે શાહમ. સાંભળો નારદજી, અમારી ઉત્પત્તિ ક્યાં થઈ છે? દ્રવિડ દેશની અંદર, દ્રવિડ રાજ્યની અંદર. ઉત્પન્ના દ્રવિડે શાહમ. આ દ્રવિડ દેશ આપણા શરીરની અંદર આવ્યો છે. અને દ્રવિડ દેશ શરીરમાં ક્યાં સ્થાને છે? તો કે ગુરુ દ્વારા આપવામાં આવેલા વચનોથી આ કઠોર જે હૃદય છે એ હૃદયમાં થોડીક એવી કહેવાય છે કરુણતા આવી જાય, અને દ્રવિડતા, જે આ અંદરની જે કારુણિકતા જાગી જાય, એને દ્રવિડ દેશ કીધું. આપણું હૃદય દ્રવિત થઈ જાય, એકદમ દ્રવિત. હૃદય દ્રવિત થઈ જવું જોઈએ, એટલે ન્યાથી ભક્તિની ઉત્પત્તિ થાય. ગુરુ વચનોને સાંભળો, સંતના વચનોને સાંભળો. સંતના સમાગમની સમક્ષ જઈને તમે જ્યારે બેસો, અને સંત સમાગમમાં જઈને તમે જ્યારે બેસો છો, અને એની વચ્ચે જે સત્સંગ ચાલે છે, એ સત્સંગને સાંભળતા તમારું હૃદય પાણી પાણી થઈ જાય. હજી થોડી વાર માટે સાંભળીએ, હજી થોડી વાર માટે સાંભળીએ, આજ સાંભળ્યું તો હજી કાલ જઈએ, કાલ સાંભળ્યું તો, જેમ તમે કાયમ સંખ્યામાં વધારો કરતા જાવ છો. આજે સાંભળીએ, વળી કાલે આવીએ, વળી કાલે આવીએ, ગમે એવા કામ હોય એ કંઈ થવા હોય થાય, તમે કરજો, અમે જઈએ. ઓલા પુરુષો બિચારા મને ફરિયાદ કરતા હતા કે બાપુ તમે તો શું કર્યું, કે બેનો કાયમ 3 વાગે તો આવતા રહીએ, કે ભીહું દોવી હોય દોઈ લેજો. હા, એનો અર્થ તમારા હૃદયમાં ભક્તિ દ્રવિત થઈ, એટલે ભક્તિની ઉત્પત્તિ થઈ, એનો જન્મ થયો. હૃદય એટલે એ દ્રવિડ દેશ છે, એ હૃદયની અંદર ભક્તિ ઉત્પન્ન થાય છે.
ગુરુના વચનો જ્યારે સાંભળવામાં આવે છે, સંતના વચનો જ્યારે સાંભળવામાં આવે છે, વચનોને સાંભળી અને હૃદય એકદમ દ્રવિત થઈ જાય, એકદમ પ્રફુલ્લિત થઈ જાય, પાણી પાણી થઈ જાય. માખણ ઉપર હાથ મૂકી અને આંગળીની નિશાનીઓ કેમ આમ 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 દેખાવા લાગે, એવું કૂણું કૂણું થઈ જાય. એટલે દ્રવિડ દેશ, એ દ્રવિડ દેશની અંદર એવું કહેવાય છે કે આ હૃદયની અંદર પ્રગટ થાય છે. અને ત્યારે ભક્તિનો જન્મ થયો એવું કહેવાય. દ્રવિડે ઉત્પન્ના સાહમ. અમારી ઉત્પત્તિ ક્યાં થઈ? તો કે દ્રવિડ દેશની અંદર. હવે દીકરીનો જન્મ થાય, પરંતુ જન્મ થયા પછી દીકરી વધવી તો જોઈએ ને. એવડી ને એવડી હાઈટ રહે તોય ઉપાધિ પાછું, તોય ચિંતા. દીકરીની હાઈટ વધવી જોઈએ ને. એટલે દીકરીનો જન્મ તો થયો છે, ભક્તિનો જન્મ તો થયો છે, પણ જન્મ થયા બાદ ભક્તિની વૃદ્ધિ કઈ રીતે થઈ, વધારો કઈ રીતે થયો, વધારો કઈ જગ્યાએ થયો છે, તો એનું કીધું છે. ઉત્પન્ના દ્રવિડે શાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા. ગુરુના વચનોને સાંભળ્યા, ગુરુના વચનોને હૃદયની અંદર ઉતાર્યા, પછી એની અંદર ચિંતન કર્યું, એની અંદર મનન કર્યું, અને ચિંતન મનન કર્યા પછી વિચાર કર્યો કે હવે મારે આમ જીવવું જોઈએ, હવે મારે આ નિયમ રાખવો જોઈએ, હવે મારે આ પ્રભાવથી જીવવું જોઈએ, હવે મારે રોજ દર્શન કરવા જવું જોઈએ, એકાદ માળા રોજ ફેરવવી જોઈએ, એકાદ મણકો ફેરવવો જોઈએ, ક્યારેક ક્યારેક સૂર્યનારાયણને નમન કરવા જોઈએ, ગાયને દાન દેવું જોઈએ, સામાન્ય માણસને દાન દેવું જોઈએ, સાધુ સંતોને દાન દેવું જોઈએ, બ્રાહ્મણોને દાન દેવું જોઈએ, એક વર્ષની અંદર એકાદ આહુતિઓ ઘરની અંદર અપાવી જોઈએ. આવા નાના નાના કર્મ જ્યારે હૃદયની અંદર ખીલવા લાગે અને ધીરે 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 નાના નાના કર્મને જ્યારે આપણે કરતા જઈએ, ત્યારે ભગવાન આ અંદર જન્મ લીધેલી હૃદયની જે ભક્તિ છે એ ભક્તિની અંદર વૃદ્ધિ થઈ, એ ભક્તિમાં વધારો થયો. પહેલી વખત દાન દેવા જાય ત્યારે 1100 રૂપિયા લખાવીએ, પછી એ જ સ્થાન ઉપર જ્યારે આપણે બીજી વખત ભાવ જાગે ત્યારે 1100 નહીં 11,000 લખાવી દઈએ. એનો વૃદ્ધિ થઈ કહેવાય ને, વધારો થયો. દીકરીનો જન્મ તો થયો છે, પણ એ દીકરીની જે હાઈટ છે એમાં વધારો થયો, અને હાઈટમાં વધારો થયો એટલે ભક્તિમાં વૃદ્ધિ થઈ, પછી સ્વભાવમાં વધારો, પછી માળાના મણકામાં વધારો થયો. પછી એકાદ વખત વર્ષમાં કથાના સાંભળીએ ત્યાં સુધી શાંતિ ન થાય. નહીતર પહેલા આપણા મનની અંદર એવું હોય કે જીવનમાં એકવાર ભાગવત કથા સાંભળવી છે, જીવનમાં એકવાર શિવપુરાણ સાંભળવું છે, જીવનમાં એકવાર રામદેવ રામાયણ સાંભળવું છે, જીવનમાં એકવાર રામકથા સાંભળવી છે, જીવનમાં એકવાર દેવી ભાગવત સાંભળવી છે. પરંતુ જ્યારે આ જીવને 1-2 વખત આ કથાઓ સાંભળવા મળી જાય, પછી મનમાં વારંવાર એમ થાય કે હજી એકવાર સાંભળી લઈને તો વધારે મજા આવે, હજી એકવાર સાંભળી લઈને તો વધારે. એનો અર્થ ભક્તિનો જાગૃતતા તો થઈ ગઈ છે, ભક્તિ જન્મ તો લઈ લીધો છે, પણ એ ભક્તિની વૃદ્ધિ થઈ એટલે કર્ણાટક. તમારા જ શરીરની અંદર આ બધી વસ્તુઓ છે, એટલે કર્ણાટકનો વધારો પણ તમારા જ શરીરમાં થાય છે. એ બાદ જન્મ તો થયો છે, ભક્તિની વૃદ્ધિ પણ થઈ છે, પણ કેવલ આ સંસારની અંદર આવી ગયા, અને કેવલ આ સંસારની અંદર આવીને વાહડા જેવા 6 ફૂટના થઈ ગયા, અને ગામમાં કોઈ ઓળખે નહીં, જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ. એ જીવન શું કામનું? એટલે કોક ઓળખવું તો જોઈએ ને, ક્યાંક આપણે જઈએ ત્યારે ક્યાંક માન તો મળવું જોઈએ ને, ક્યાંક સમાજની અંદર જઈને બેસીએ ત્યારે સમાજની અંદર માન સન્માન તો હોવું જોઈએ ને. ત્યારે ભક્તિદેવ એવું કહે છે કે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, અને પછી મને માન સન્માન ક્યાં મળ્યું છે? ઉત્પન્ના દ્રવિડો શાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત્ ત્વચિન મહારાષ્ટ્રે
મહારાષ્ટ્રના જે લોકો છે એ લોકોએ ભક્તિને બહુ માન આપ્યું છે, એ લોકોએ ભક્તિને બહુ સન્માન દીધું છે. આજ પણ જ્યારે આપણે મહારાષ્ટ્રની અંદર જઈએ છીએ ત્યાં ભક્તિનો બહુ મહિમા છે. ત્યાં ભક્તિને વધારે ને વધારે માન આપવામાં આવે છે. ભક્તિને વધારે ને વધારે એ મહારાષ્ટ્રની જે ભક્તિનો જે મહિમા છે એ આહા. મહારાષ્ટ્રીય અમુક શબ્દ મને ગઈકાલે કીધું તો એ મારી ઉપર જ આજ પાછું લાગુ પડ્યું હોય છે, પણ હોઈઠે નથી. એક 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 બહુ શબ્દ બહુ સારો છે, બહુ યાદ નથી આવતો. અમે ગિરનારમાં રહેતા ને ત્યારે મહારાષ્ટ્રવાસીઓ ગિરનારમાં દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા બહુ આવે. પૂનમે ને પૂનમે ખટારા ને ખટારા ભરાઈને આવે, બસો ને બસો ભરાય. પૂનમને દિવસે લગભગ બસ જે ગિરનાર તળેટીની અંદર પ્રવેશ કરે ને જોયા વગર આંખ વેચીને કહી દે કે આ મહારાષ્ટ્રમાંથી દેવી હોય. મહારાષ્ટ્રવાસીઓ ત્યાં મરાઠીમાં ગિરનારમાં બહુ પધારે છે. એમાં અમારે મહારાષ્ટ્રમાં અમારે એક મિત્ર છે મારા સૌરભભાઈ બહુ સોની છે, પણ બહુ ઉત્તમ. એની જે શિવ ભક્તિ અને એના જે ગિરનારના પ્રત્યેના જે ભાવો એ કલ્પના બહારની વસ્તુ છે. ત્યાંથી મહારાષ્ટ્રવાસીઓમાંથી આખા રાજ્યમાંથી 6 થી 7 સૌરભભાઈએ 6 થી 7 આખા રાજ્યમાં જે ફર્સ્ટ નંબરના આવતા 6 થી 7 વિદ્વાન બ્રાહ્મણો હોય એ બ્રાહ્મણોને લઈ એક વખત અમારે ત્યાં આવ્યા. 7 દિવસ રોકાણા અને 7 દિવસ સુધી સતત શિવજી ઉપર જળધારા અને દૂધના અભિષેક કરીને એની પૂજા કરાવી. એટલી ભક્તિ હોય છે, એટલો પ્રભાવ હોય છે. અહીંયા મહારાષ્ટ્ર એટલે આ શરીરની અંદર આપણું ચિત્ત છે એ ભક્તિને વૃદ્ધિ કરાવે છે, પણ વૃદ્ધિ કરાવીને છોડી નથી દેતી. એની પ્રત્યે માન સન્માન રાખે છે કે નહીં હો, આમ તો કરવું જ પડે, એમ ના હાલે, એટલું તો કરવું જ જોઈએ, મારો નિયમ છે. પૂનમે તો સત્સંગમાં જવાનું જ, અમાસના દિવસે એટલું તો કરવાનું જ. એને માન સન્માન આપ્યું છે. અને એ બાદ પછી જન્મ લીધો, યુવાન થાય, માન સન્માન મેળવે સમાજની અંદર, પછી આ જીવ ગઈઢોય થાય ને, ઘરડોય પણ થાય ને. પછી કીધું છે કે ઘરડી ક્યાં થઈ છે? ઉત્પન્ના દ્રાવિડમ શાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. ગુજરાત રાજ્યની અંદર જ્યાં હું પ્રવેશ કરી અને ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ કરીને સીધી ઘટી થઈ ગઈ. એનો મતલબ એવો કે ગુજરાત રાજ્યમાં ઘરડી થઈ ગઈ એટલે ગુજરાત બહુ ભાગ્યશાળી છે. કારણ કે ગુજરાતને કેવી ભક્તિ મળી? પાકેલી. કાચું ફળ ખાઈએ અને પાકેલું ફળ ખાઈએ એમાં ફેર ન પડે. આ ગુજરાત રાજ્યને એકદમ પાકેલી ભક્તિ પ્રાપ્ત થઈ છે અને પાકેલી ભક્તિને કારણે ગુજરાત રાજ્યમાં જો ભક્તિનો મહિમા બહુ વધારે છે. ગુજરાત રાજ્યની અંદર ભક્તિનો મહાત્મ્ય બહુ વધારે છે. દ્વારકામાં જાવ તો ભક્તિ, સોમનાથમાં જાવ તો ભક્તિ, હર્ષદમાં જાવ તો ભક્તિ, કેટલી આ ચારે ઓર જ્યાં જોઉં ને આ ગુજરાત રાજ્યમાં વીરપુરમાં જલારામ ને જુનાગઢમાં જોગી ને આ બધા કેવું કેવું હે. ગુજરાતમાં જે ભક્તિ થાય છે એ ભક્તિનો મહિમા કંઈક જુદો છે. કારણ કે ગુજરાતની અંદર જે ભક્તિ છે એ ભક્તિ ઘરડીગઢ ભક્તિ છે, પાકેલી ભક્તિ છે. અને પાકેલી ભક્તિ છે એના કારણે ગુજરાતમાં જે ભક્તિ છે એનો મહિમા થોડોક વધારે છે. કારણ કે અનુભવેલી છે. જે શરીરથી પાકી ગયા હોય એની અંદર અનુભવ વધારે હોય ને. આમ જ્યાં આ દુઃખની નારદજીને ખબર પડી છે, ભક્તિ દેવીના દુઃખને સાંભળીને નારદ જ્ઞાન અને વૈરાગ્ય પાસે ગયા અને બોલવા માંડ્યા, એ જાગો, એ જાગો, એ જાગો. પણ ઓલા બેમાંથી એકય જાગતા નથી. અને જાગે છે તો વળી ઘડીક થાય તો આંખ ખોલીને વળી પાછા હોઈ જાય. જેમ આપણે સવારે વહેલા ઉઠીએ આંખ ખોલીને હજી તો 5:30 ત્યાં થોડીક વાર છે એમ કરીને પાછા કેમ હોઈ જાય, એમ જાગે છે તો પણ આંખ ખોલીને વળી પાછા હોઈ જાય છે.
નારદના મનની અંદર વિચાર આવ્યો કે હું આને જગાડું છું, પણ હું ખુદ તો જાગું છું ને. ઘણી વખત આપણે ખુદ એવું કરતા હોય, આપણે પથારીમાં સૂતા હોય ને માથે ઓઢું હોય ને બીજાને એ ઉઠો, બીજાને ઉઠાડીએ એમ. આપણા તો ઉઠતા ઉઠે, એપાર્ટમેન્ટના બીજા હાથ ઉઠી જાય. આપણે સૂતા હોય ને બીજાને ઉઠાડતા હોય તો ઓલો કઈ રીતે ઉઠે? કારણ કે આપણા અવાજની અંદર જ નીંદર ભરાયેલી હોય. એટલે નારદે પોતાની અંદર ઝાંકીને જોયું કે હું ખુદ તો જાગું છું ને, અને હું જાગતો હોય તો બીજાને ઉઠાડી શકું, નકર કઈ રીતે ઉઠાડી શકું? અને ત્યારે નારદ જ્યાં અંદર જઈને જોયું તો નારદને ખબર હા હોય કે હું તો જાગું છું. વળી પાછું જઈને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો કે એ ઉઠો, એ ઉઠો, ઉઠો, પણ ઉઠતા નથી. અને પછી ભક્તિ દેવીએ કીધું છે કે નારદ આવી રીતે નહીં જાગે, તમારે સંતનો સમાગમ કરવો જોશે તો જાગશે. કારણ કે આ પૃથ્વી ઉપર કળિયુગ પ્રભાવ કરી ગયો છે, અને કળિયુગને કારણે એને કુસંગ થયો છે, અને કુસંગમાંથી બહાર નીકળવું હોય તો સત્સંગ કરવો પડે. અને એટલા માટે થઈ તમે જ્યારે સંતનો સહારો લ્યો છો, અને સંતનો સહારો લઈ લીધા પછી જ તમારા દ્વારા એ જાગશે, ત્યાં સુધી જાગશે નહીં. કલીના પ્રભાવને દર્શાવ્યો છે, અને દર્શાવતાની સાથે જ જ્યાં એવું કીધું છે, નારદ કહે તો હવે મારે શું કરવું જોઈએ? એટલા માટે નારદ ભ્રમણ કરવા માટે નીકળી જાય છે કે સંત ક્યાં ગોતવા, સંત કોની પાસે જઈને ગોતવા? અને ત્યારે ફરતા 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 જ્યાં નારદજી જાય છે, ત્યાં એવું કહેવાય છે કે નારદજીને સનત કુમારોની મિલાપ થાય છે. જે 4 ભાઈઓ છે, સનત, સનાનંદ વગેરે 4 ભાઈઓ છે. સનત કુમારો સાથે જ્યાં મુલાકાત થઈ છે, સનત કુમારોની સાથે થયેલી મુલાકાતથી નારદના મનને શાંતિ થઈ કે હા, હવે સંતનો સંગ થઈ ગયો, હવે સંતનો સમાગમ થઈ ગયો. આ સનત કુમારો એ એવા છે કે જે સતત અને સતત ભગવાનના જ ગુણ ગાય છે, સતત અને સતત ભગવાનની જ કથા કરે છે, એ સિવાય બીજું કાંઈ નથી કરતા. ઘણા લોકો ભગવાનની કથા કરતા હોય, ભગવાનની જ કથા ના કરતા હોય. ભગવાનની કથા એટલે એ ક્યારેક ક્યારેક ભગવાનના ગુણ ગાઈ નાખે, બાકી મારી તમારી વાતો કરી નાખે, બીજી આડાવડી ચર્ચાઓ કરી નાખે, બીજી ખોટી વાતો કરે, જેનું કોઈ લેવા દેવાનું જ ના હોય, જેનું જીવન હારે કઈ મતલબ જ ના હોય, જેનો ધર્મ હારે કોઈ અર્થ જ ના હોય, ધર્મ હારે કોઈ લેવા દેવા જ ના હોય, આડાવડી વાતો કરે. ક્યારેક ક્યારેક ભગવાનની કથા કરે. પણ અમુક વક્તાઓ એવા હોય છે કે જે કેવલ અને કેવલ ભગવાનની જ કથા કરતા હોય છે કે નહીં કોઈના વખાણ, એના સિવાય એને બીજું કઈ ન આવતું હોય. એમાં સનત કુમારો એવા સંતો છે કે કેવલ અને કેવલ ભગવાનની જ કથા કરે છે, એ સિવાય બીજું કઈ નહીં. પણ આ જગતની અંદર ઘણા એવા સંતો હોય છે કે ભગવાનના ગુણ ગાતા ગાતા ક્યારે ક્યારે એના મોટા સેવકના ગુણ ગાવા માંડે, એની ખબર ન પડે. સનત કુમારો સાથે મુલાકાત થઈ છે. સનકાદિક 4 ભાઈઓ છે, ભગવાનનું ચિંતન કરે છે, પરંતુ એની મુલાકાત થઈ છે બદ્રીનાથની અંદર. બદ્રીનાથની અંદર નારદજી અને સનત કુમારોની વચ્ચે થોડીક ચર્ચાઓ થઈ. નારદ અને સનત કુમારોની વચ્ચે ચર્ચાઓ થઈ. સનત કુમારોએ કીધું કથા સંભળાવું, પણ એ કથા અહીંયા નહીં, હરિદ્વાર આવો. નારદ ને સનત કુમારો બધા જ હરિદ્વાર આવ્યા છે. ગંગાના ઘાટ ઉપર બેઠા છે, અને આનંદ ઘાટ કહેવાય છે. એ આનંદ ઘાટ લગભગ વાસુદેવ આશ્રમ છે ત્યાં હરિદ્વારમાં, અને ભૂપતવાલા એરિયા જે કહેવાય છે, એ એરિયો જે છે ને એને લગભગ આનંદ ઘાટ જ કહેવાય છે મારા મત પ્રમાણે. એ સ્થાન પર અમે એક વખત કથા કરી આવ્યા છીએ, શિવ મહાપુરાણ ગયા વર્ષે જ. આનંદ ઘાટની અંદર બેઠા છે. અર્થ કથા એવા સ્થાન ઉપર થવી જોઈએ, કથા એવા સ્થળે થવી જોઈએ કે જે સ્થાન ઉપર લોકોને આવવું સહેલું પડે. બદ્રીનાથમાં કથા કરે તો કથા સાંભળવા જાય કોણ?
ત્યાં કથા, કારણ કે ત્યાં નારદજીને ઠંડી બહુ લાગે છે. સામાન્ય માણસ ત્યાં ન રહી શકે. 7 દિવસ ત્યાં રહે કે અને 7 દિવસ માટે ત્યાં જાય તો પછી પાછા આવે કે ન આવે એની કોઈ ગેરંટી ના હોય, કારણ કે ત્યાં ઠંડી બહુ હોય. એટલા માટે થઈને ન્યા કથા નથી કરતા, પણ હરિદ્વારના કાંઠે આવે છે, ગંગા કિનારે બેસે છે, સત્સંગનો મહિમા કરે છે, અને જ્યાં ભાગવત કથાની શરૂઆત કરે છે ત્યાં તો જ્ઞાન ને વૈરાગ ને ભક્તિ ને બધાય મંડા આવીને બેહવા. કરવા વાળું જોઈએ, સાંભળવા વાળા તો દુનિયાની અંદર ઘણા બધા છે બાપ, કરનારા જોઈએ. નહીતર તો ઉલટું થવું જોઈએ ને કે પેલા નારદ કથા સાંભળી લે, કથા સાંભળીને પછી આખી કથા એક લીટી કાપ્યા વગર યાદ રાખે અને પછી જઈને ભક્તિને સંભળાવે, જ્ઞાનને સંભળાવે, વૈરાગને સંભળાવે અને પછી એ જાગે. એવું થવું જોઈએ ને. પણ જ્ઞાન અને વૈરાગ ને બધા આવીને સત્સંગ કરવા લાગ્યા છે, કારણ કે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ધીમે ધીમે ભક્તિ પ્રવેશ કરે, ભક્તિના આવી ગયા પછી ધીરે ધીરે જ્ઞાન પ્રવેશ કરે, જ્ઞાનના આવી ગયા પછી ધીરે ધીરે વૈરાગ આવી જાય. પછી બધા ધીરે 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 એમ કહેવા લાગે કે અંદર અંદર મંડે પ્રવેશ કરવાનો. વેદોપનિષદાં સારા જાતા ભગવતી કથા અત્યુત્તમા તતો ભાતિ પૃથક ભૂતા ફલાકૃતિ. વેદો અને ઉપનિષદોના સારોથી બનેલી જે કથા છે એ કથા એટલે શ્રીમદ ભાગવત કથા. અને સનત કુમારો કહે છે કે આ કથા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સાંભળશે તો જ્ઞાન ભક્તિ અને વૈરાગની અંદર રહેલું જે દુઃખ છે એ દુઃખ દૂર થઈ જશે. પવિત્ર ચિત્તથી જ્ઞાન વૈરાગ ને બધા જ ત્યાં પધાર્યા છે. ભક્તિનો મહિમા સંભળાવ્યો છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતો કથા. શ્રીમદ ભાગવત કથાને સદા સેવ્યા કાયમની માટે સેવન કરવું જોઈએ, સેવન કરવું જોઈએ, સેવન કરવું જોઈએ. જ્ઞાન અને વૈરાગ ત્યાં પધાર્યા છે. સુંદર રીતે ભક્તિના મહિમાને સાંભળ્યો છે. શ્રીમદ ભાગવતના સાર રૂપી કથાને સાંભળી છે અને ભક્તિના દુઃખનું નિરાકરણ થયું છે. ભક્તિના દુઃખનું નિરાકરણ થયું. આ બીજી ઘટના અને હવે ત્રીજી ઘટના જે દર્શાવી છે એના પહેલા 2 મિનિટ માટે મેરો રાધા રમન હરિ બોલ, 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 હરિ બોલ હરિ બોલ 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 હરિ બોલ, મેરો રાધા રમન હરિ બોલ, મેરો રાધા રમન હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ.
આ શ્રીમદ ભાગવત મહાત્મ્યની પ્રથમ ઘટના જ્યારે સંભળાવી છે ત્યારે સુખદેવ અને પરીક્ષિતનો દાખલો દીધો છે. પરીક્ષિતજી સુખદેવના ચરણોમાં જઈને બેસે છે અને એના શરણોમાં જઈને જ્યારે શ્રીમદ ભાગવત પ્રાપ્ત થાય છે એને 7મા દિવસે તક્ષક નામનો સર્પ કરડે છે અને એના જીવનો ઉદ્ધાર થઈ જાય છે. અહીંયા કદાચ સુખદેવના એક જ શ્લોકની અંદર ગુરુની અંદર રહેલા જે ગુણ છે બધાયનો સમાવેશ કરી દીધો. બીજી ઘટનાને જ્યાં દર્શાવી છે ભક્તિ અને જ્ઞાન અને વૈરાગની ઘટના છે. ભક્તિ આ હૃદયની અંદર કેવી રીતે પ્રવેશ કરે, ભક્તિના આવ્યા પછી જ્ઞાન અને વૈરાગ્યનું શું સ્થાન છે એ બધી જ ઘટનાઓને દર્શાવી છે. નારદજી કઈ રીતે આ પૃથ્વી ઉપર ભ્રમણ કરે અને કયા સ્થાનો ઉપર જઈને કઈ રીતે નારદજી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર કરે છે અને સનત કુમારો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એનાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ એના દુઃખોનું નિવારણ કરી લે છે. એ કથાનું વર્ણન કર્યું છે. એ બાદ ત્રીજી ઘટના દર્શાવી છે જે ઘટનાની અંદર કીધું છે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ છે અને એક ધૂંધલી નામની એની પત્ની છે. મેરો રાધા રમન હરિ બોલ, મેરો રાધા રમન હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ, હરિ બોલ હરિ બોલ હરિ બોલ, હરિ બોલ હરિ બોલ હરિ બોલ, હરિ બોલ હરિ બોલ હરિ બોલ. મેરો રાધા રમન હરિ બોલ, મેરો રાધા રમન હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ. તુંગભદ્રા નદીનો કિનારો અને તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. એ આત્મદેવને ધૂંધલી નામની પત્ની. હવે એ આત્મદેવ છે એટલે આપણી આત્મા અને ધૂંધલી એટલે આપણી બુદ્ધિ. એ આત્મા છે તો ઈશ્વરની છે પણ બુદ્ધિ છે હંમેશા કાયમની માટે બધાની હારે લડવા ઝઘડવાના કામ કર્યા કરે છે. આની હારે બાથી આવો, નાની હારે બાથી આવો, નાની હારે બાથી આવો. પરંતુ જો આ બુદ્ધિ છે એ લડવા ઝઘડવાના કામ ન કરે અને આત્મની સાથે જો મિલન કરી લે, એની સાથે જો ચિંતન કરી લે તો ભજન પ્રાપ્ત થઈ જાય છે. પણ જો નથી કરતી તો રાધા રમણ નથી થતું. તો પછી ઓલું મેરો રાધા રમણ હરિ બોલ, 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 મેરો રાધા રમણ હરિ બોલ. એક તુંગભદ્રા નદીનો કિનારો ત્યાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે અને એ આત્મદેવને ધૂંધલી નામની પત્ની છે અને એનો પુત્ર ધુંધુકારી છે. જો આ બુદ્ધિનું આત્મ સાથે મિલન ન થાય તો ધુંધુકારી જ ઉત્પન્ન થાય છે.
જે આ દેહનું ક્યારેય કલ્યાણ ના થવા દે, પછી આત્મહત્યા કરવી પડે ને બધું જુદું જુદું એ બધું કરવું પડે. હવે અહીંયા બને છે એવું આત્મદેવ એટલે આત્મા અને ધૂંધલી એટલે બુદ્ધિ. જ્યાં બુદ્ધિ છે આત્માનું ઈશ્વર સાથે ક્યારે મિલન નથી કરવા દેતી. કાયમની માટે એક જ વાત, લડવું, ઝઘડવું, ઈર્ષા, દ્વેષ, રાગ, આ બધી જે વસ્તુઓ છે. તમારી વાત નથી કરતો તો બીજાની વાત કરું છું, વળી તમે મનમાં ના લઈ લેતા પાછો. લડવાનું કામ કર્યા કરે છે બસ. અહીંયા પ્રશ્ન એ છે કે આ આત્મદેવને પુત્ર નથી, બસ એટલો પ્રશ્ન છે. આત્માનો પ્રકાશ બુદ્ધિમાં જાય, ચિત્ત ભજનમાં ચોટી જાય. વિદ્વાન બ્રાહ્મણ છે, પણ મેં તમને કીધું એ પ્રમાણે એ જ્ઞાનને સમજી નથી શક્યા. આત્મદેવ જંગલની અંદર તપસ્યા કરવા માટે જાય છે. ધૂંધલીના બુદ્ધિને કારણે આત્મદેવ દુઃખી થાય છે. આ ધૂંધલી જેવી જો આપણી બુદ્ધિ હોય તો આપણને અવળા કામ સુજાડે, ખોટા રસ્તા સુજાડે, અને ખોટા રસ્તા સુજાડે એટલે પછી ખોટા કામ કરીએ એટલે તો દુઃખ જ ઊભું થાય ને. એટલે ધૂંધલીએ આત્મદેવને ખોટો રસ્તો સુજાડ્યો એટલે દુઃખ ઊભું થયું, એટલે ધૂંધકારી ઊભો થયો. હવે અહીંયા ધૂંધલીને માં બનવું છે, પણ માં બનવા માટે શરીરની જે પીડા સહન કરવી ને ઈ નથી કરવી. અહીંયા એને માં બનવું છે, પણ ગર્ભને ધારણ કરવો પડે ને એ નથી કરવું. અહીંયા એને માં બનવું છે, પણ ગર્ભ ધારણ કર્યા પછી શરીરમાં જે બગાડ થાય ને એ નથી જોતો. માં થવું છે બસ. એ તો કઈ રીતે બને? આત્મદેવ તપસ્યા કરવા માટે ગયા. તપસ્યા કરવા માટે ગયેલા છે, અને ત્યાં એવું કહેવાય છે કે એ આત્મદેવ એક જંગલની અંદર એક વૃક્ષની નીચે બેઠા છે, અને જ્યાં વૃક્ષની નીચે બેઠા છે ત્યાંથી એક સંન્યાસી નીકળ્યા છે, ને કપાળે હાથ લઈને બેઠા છે, ને આંખોમાંથી અશ્રુઓની ધારા પડે છે ને રડે છે. હવે રડતા વ્યક્તિને જોઈ, બ્રાહ્મણનું શરીર છે એટલા માટે સંન્યાસીને એમ થયું કે ભક્તિમાં ક્યાંક ભંગ પડ્યો હશે, તે રડતા હશે. એટલે સંન્યાસીએ પૂછી લીધું, કથમ રોદિષી વિપ્ર ત્વમ કાતે ચિંતા બલીયસી. હે બ્રહ્મદેવ, શા માટે રડો છો? કથમ રોદશીમ ચિંત. વિપ્ર, કથમ રોદ, શા માટે રડો છો? વિપ્ર કહેતા બ્રાહ્મણ. શા માટે રડો છો? કથમ રોદશી વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી. તમારી ચિંતા શું છે? ચિંતાનો અમને કઈ જણાવો. વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તમારું જે આ મોઢાની રેખાઓ છે, રેખા જોઈ. આ સંન્યાસી બહુ જ્ઞાની છે, બહુ જાણે છે, બહુ સમજે છે, જ્યોતિષ વિદ્યાને જાણે છે, પણ કાળનો પ્રભાવ એને ઓળખી નથી શકતો કા કેવા હાડું રડે છે. કારણ કે એમાં ફસાવા માંગે ને એટલા માટે. હવે સંન્યાસીએ પૂછ્યું છે કે શા માટે રડો છો, ઈ આપ અમને કહીને જણાવો. તમારા દુઃખનું કારણ કંઈક મોટું હોય ને એવું લાગે છે. એ દુઃખનું કારણ અમને બતાવો. એ દુઃખમાંથી જો અમે તમને જલ્દીથી જલ્દી બહાર કાઢી શકીએ તો કાઢી શકીએ. અને કહેતાની સાથે જોલાએ તો કીધું છે, કિમ બ્રવીમ ઋષે દુઃખમ પૂર્વ પાપેન સંચિતમ મદિયા પૂર્વ જાસ્તોયમ કવોષ્ણમૂપમ ભુજંતે મદ્દતમ નેવ ગૃહ્યન્તિ પ્રીત્યા દેવા દ્વિજાતય પ્રજા દુઃખેન શૂન્યોહમ પ્રાણસ્ત્યક્તુમિહાગતઃ દગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજાં વિના દિગ્ધિગ્ધનમ ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિમ વિના પાલ્યતે યા મયા ધેનુ
સાવંધ્યા સર્વથા ભવેત યો મયા રોપિતો વૃક્ષ સોપી વંધ્યત્વમાશ્રયે. હે સાધુ, હે મહાત્મા, હે સંત, મારે એકય સંતાન નથી. અને આમ જ્યાં સાંભળ્યું તો ઓલો સંન્યાસી માથું મેડા કૂટવાય કે ઓહો હો, આ તો આના હાથો કૂટે છે. મને તો એમ કે વળી કઈ ભગવાનની ભક્તિ કરતા હશે ને એમાંથી બહાર નીકળી નહીં શકતા હોય ને એમાં કઈક એને ઉપાય જોતો એટલા માટે રડતા, પણ આ તો સંસાર હાટું રડે. મારે દીકરો નથી ને મારી પત્ની ને બધા આમ કે છે ને વાંજિયા છે ને વગેરે વગેરે. એ તો માંડો એના રોદણા રોવા, માંડો એના રોદણા રોવા, માંડો એના રોદણા રોવા. સંન્યાસી હવે માથું કૂટે છે કે અહીંયા ક્યાં હું ઓછો એવો સીધો સાદો સારી રીતે ભગવાનની ભક્તિ કરતા કરતા જાતો તો ને એમાં આની હારે મુલાકાત થઈ ગઈ. અને થઈ તો થઈ, પાછું પૂછી લીધું. આહા, કોઈ તન દુખી કોઈ મન દુખી, કો ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. કોઈ તન દુખી કોઈ મન દુખી, કોઈ શરીરથી દુખી છે, કોઈ તનથી દુખી છે, કોઈ મનથી, કોકને માનસિક બીમારી છે, કોઈ માનસિકથી દુખી છે, તો કોકને વળી એમ છે કે મારી પાસે રૂપિયા નથી એટલે દુખી. કોઈ તન દુખી કોઈ મન દુખી, કોઈ ધન કો બિન ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કો દાસ. આ જગતમાં સુખી છે તો કેવલ એક જ વ્યક્તિ છે, રામના દાસ. બાકી બધાય થોડા થોડા દુખી, બધાયને કંઈક ને કંઈક રોદણા છે. સુખી માણસની સામે જઈને તમે પેપર મૂકો કે આમાં તમારા દુઃખનું લિસ્ટ બનાવો, અને દુઃખી માણસની સામે પેપર મૂકે કે આમાં તમારા દુઃખનું લિસ્ટ બનાવો, બેયના હરખા નીકળે. આ સુખીનું કદાચ એક બે વધારે નીકળે પણ ઓછા તો નો જ નીકળે. એમ સંખ્યા બેયની હરખી નીકળે. સંન્યાસી વિચાર કરે છે કે આ હું ખોટો ફસાઈ ગયો. પછી બ્રહ્મદેવે કીધું કે આપ મારું ભવિષ્ય જોવો ને, કે મારા ભાગ્યમાં સંતાન છે કે નહીં. અને ત્યારે ઋષિએ ભવિષ્ય જોયું. ભવિષ્ય જોઈને કીધું છે, મુંચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ, વિવેકમ તુ સમાસાધ્ય ત્યજ સંસાર વાસનમ. જો ભાઈ બ્રાહ્મણ દેવ, જો ભાઈ ભૂદેવ, હું તને સત્ય કહું છું, સંસારમાં સુખ નથી. સંસારની અંદર તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે તમારા સંસારમાં કાંઈક ને કંઈક, દીકરો છે તો આવો છે એટલે દુઃખી, દીકરો નથી તો નથી એટલા માટે દુઃખ, દીકરો કુંવારો છે તો કુંવારો છે એટલા માટે દુઃખ, પરણી ગયો તો વહુ કયું નથી કરતી એટલા માટે દુઃખ, અને કયું કરે છે તો પૌત્ર નથી એટલા માટે દુઃખ, અને પૌત્ર છે તો હાથમાં નથી રહેતો એટલા માટે દુઃખ. એટલે કોઈ તન દુઃખી કોઈ મન દુઃખી, કોઈ ધન બિન ઉદાસ. એટલે છે તો બધાને કંઈક ને કંઈક દુઃખ દુઃખ છે જ. એમ સુખી કેવલ એક જ છે, જો રામ કો દાસ. સંસારમાં, કારણ કે સંન્યાસી છે એટલે એ તો સંન્યાસનો જ સંદેશ આપે ને. એમ જો ભાઈ સંસારમાં સુખ નથી, તારે પુત્ર જોઈએ છે પણ ઈ વાત સત્ય નથી. એના કરતા સંન્યાસી જો અમને જોઈ લે, એક કમંડળ હાથમાં લઈ લીધા અને હાથમાં કરતા લઈને અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન કરીને નીકળી જાય ને ગમે ત્યાં રોટલો મળે ત્યાં ખાઈ લે ને પછી ન્યા હોઈ જાય ને વરી બીજા દી હાલતા થઈ જાય. જો અપમાન કરે તો એને ખાઈ જાય ને રોટલો આપે તો એને ખાઈ જાય ને સન્માન આપે તો એને, પછી જ્યાં સ્થાન મળે ત્યાં હોઈ જાય. એટલા માટે સંન્યાસી થઈ જા, સંસારમાં સુખ નથી. આ વાતને યાદ રાખજો. આની આ કથા કાલે હું પાછું રિપીટ કરી કે આ સંદેશ જે સંન્યાસી આપ્યો ને એનો એ સંદેશ એનો દીકરો પાછો આપે છે તો અહીંયા સમજાઈ જાય, પણ આ આપે જ નથી સમજાતો.
સંન્યાસમાં સુખ છે, આમાં સુખ નથી. ત્યાં આત્મદેવે શું કીધું ખબર? કારણ કે ઓલી બુદ્ધિ ધૂંધલી નામની જે બુદ્ધિ છે અંદર પ્રવેશ કરી ગઈ ને, એટલે એનીએ કરાવ્યું છે બધું. એનીએ શું કીધું ખબર? ભાઈ કથા કરો માં, જ્ઞાનની વાત કરો માં, કથાકાર હું છું, મને બધી ખબર પડે. દીકરો છે કે નહીં ઈ કયો, સીધા મુદ્દા ઉપર આવી જાઓ. ખોટી આડાવડી વાતો કરો માં. જ્ઞાનની વાતો મને આવડે છે, કથા કરતા મને આવડે છે, સમજણ આપતા મને આવડે છે, એ નથી જોતો. આમાં મુદ્દો શું છે? દીકરો છે કે નહીં એ જણાવો. આમ જ્યાં કીધું તા સંન્યાસી કે તો કઈ વાંધો નહીં, લેવે એ જોઈ દઉં કે શૃણુ વિપ્ર મયા તેધ્ય પ્રારબ્ધ તો વિલોકિતમ. હે બ્રાહ્મણ દેવ, આ તો તારા દુઃખનો પ્રારંભ છે. આ જન્મમાં તો દીકરો નથી, પરંતુ સપ્ત જન્માવધિ તવ, 7 જન્મ સુધી પુત્રો ને વચને વચ. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં દીકરો નથી. અને આમ જ્યાં સાંભળ્યું ત્યાં તો ઓલો બ્રાહ્મણ જે આત્મદેવ હતા ને, એ આત્મદેવ નામના ભૂદેવે સંન્યાસીના પગ પકડી લીધા કે હવે ગમે એ થાય, તમે મોટા સંન્યાસી છો, તમે જાણો છો કે મારા ભાગ્યમાં દીકરો નથી, અને તમે એટલા તપસ્વી છો એટલે તમે ગમે એમ કરીને મને દીકરો અપાવો, નકર હું તમારા પગમાં પડી જાઉં ને આત્મહત્યા કરી લો. સંન્યાસી કે આ તો ધર્મ કરતા ધાડ પડી. ઠીક ઠાક થી સારી રીતે સુંદર રીતે હાયલો ચાલ્યો, મોજ મસ્તીની અંદર અલખ નિરંજન કરતો કરતો જાતો તો મને એવું હું હુજુતી હું આને પૂછવા ગયો નહીં, મને મારા ગળે ચોઈટો. ઘણી વખત કારણ વગરની ઉપાધિઓ આવી જાય. ઘણા માણસોને હરકતા લેવાની ટેવ હોય, આને હડકતું લીધું કહેવાય. હું છાનો માનો જાતો તો અહીં ઝાડવા નીચે બેઠો બેઠો રોતો તો, રોદણા કરતો તો. મને એવું ક્યાં હુજ્યું કે હું એની પાસે ગયો ને એને પૂછ્યું કે તારા દુઃખનું કારણ હું, ને મને કે હું એમાંથી તારો ઉદ્ધાર કરી દઉં, ને મને એવું ક્યાં. આ તો ધર્મ કરતા ધાડ પડી. હવે જો અહીંયાથી હું જાઉં ને આ આત્મહત્યા કરી લે તોય ઉપાધિ બ્રહ્મ હત્યાનું પાપ લાગે, અને દીકરો ભાગ્યમાં નથી મારે ક્યાં દેવો? કારણ કે આને તો કહી દીધું છે સપ્ત જન્માવધિ તવ પુત્રો ને વચને વચ. સંતતે સગરો દુઃખ મવાપાંગ પુરા તથા રે મુચ્ચાદ્ય કુટુંબાસાં સંન્યાસે સર્વથા સુખમ. સત્ય કહું છું, હજી પાછો વળી જા. ધરારથી જે ભાગ્યમાં ન હોય એ પ્રાપ્ત કરવાના પ્રયત્ન ન કરાય. સુદેહાની સુધર્માની કથા આપણે સાંભળી છે ઘુષ્મેશ્વર મહાદેવ શિવલિંગમાં. દીકરો ભાગ્યમાં નથી તેમ છતાં પણ ઓલીને જોઈએ છે સુધર્માને, સુદેહાને. સુધર્મા નામ પાડે છે કે આપણા ભાગ્યમાં નથી એટલે નો મગાય ભગવાન પાસે. અહીંયા આત્મદેવ નામના બ્રાહ્મણ સંન્યાસીના પગ પકડી લે છે, અને સંન્યાસીના પગ પકડીને કહે છે કે ગમે એ થાય મને દીકરો આપો, બસ મારે બીજું કઈ નથી જોતું. મારે દીક્ષા એ નથી જોતી, મારે શિક્ષા એ નથી, મારે દીકરો જોઈએ છે. 100 વાતની એક વાત. અને ત્યારે બોલાય કીધું કે સંન્યાસ થઈ જા, એમાં મજા છે, એમાં એ સિવાય એમાં બીજી કોઈ મજા નથી. પરંતુ આ એક વાતમાં સમજતો નથી. જો એવું કહેવાય છે કે તારે દીકરો, તમે મને દીકરો નહીં આપો તો હું મૃત્યુ પામી જઈશ. અહીંયા તમારી સામે મોટો બધો પથ્થર હાથમાં લીધો, અને જો તમે મને મૃત્યુ દીકરાને વરદાન ના આપ્યું તો આનો આ પથ્થર મારા માથામાં મારી અને હું અહીંયા મરી જાય. બ્રાહ્મણ દેવતાએ આમ કીધું, સંન્યાસી હચબચી ગયા, આ ના કરવાનું કરી નાખીએ, મને બ્રહ્મત્યા લાગશે. પછી એ બ્રાહ્મણ દેવતાએ એવું કીધું, ઉભો રહે, વિવેકેન ભવેક્તિમ મે પુત્રમ દેહી બલાદપી ન ચૈત્ય ચામ્યહમ પ્રાણા સ્વદગ્રે શોકમૂર્છિત.
આમ જ્યાં સાંભળવાની સાથે જ એ મહાત્માએ અંદર ભાવથી પ્રગટ થયા અને મહાત્માએ એવું કીધું તપસ્યાના પ્રભાવથી, તસ્યાગ્રહમ સમાલોક્ય ફલમેકમ ચ દત્તવાન ઇદં ભક્ષ્ય પત્ન્યા ત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ. હું તને આ ફળ આપું છું, આ ફળ તું તારે ઘેર લઈ જા, તારી પત્નીને ખવડાવી દેજે, અને તારી પત્નીને ખવડાવી દઈશ એટલે એનાથી તારી પત્નીને પુત્ર પ્રાપ્ત થશે. આમ જ્યાં સાંભળ્યું તો આભાર માનવાનું ભૂલી ગયા, હાથમાંથી ફળ લઈને નાચતા ને કૂદતા સીધા. એમાં ન કીધું કે તમારો આભાર ને તમારી કૃપા ને એ બધું, પછી તો હું કોણ ને તું કોણ, સીધા એકબીજાના રસ્તે આમ. હા, ઘરે આવ્યા, મોટા અવાજે રાડ પડી અને ધૂંધલીને કીધું છે, કહું છું સાંભળો. તો બોલે ધૂંધલી રસોડામાંથી અવાજ કર્યો કે આવી ગયા લાગે. અને એને કીધું કે જો આજે હું શું લઈ આવ્યો છું. અને ધૂંધલીએ રસોડામાં બેઠા બેઠા વિચાર કર્યો કે આજે સવારના ક્યાંક ગયા છે, આખો દિવસ બહાર રેખડા છે, જરૂર કંઈક મૂલ્યવાન વસ્તુ લેવા હશે. અને મૂલ્યવાન વસ્તુ લેવા હાલ દોડીને જટ જાઉં ને લઈ લઉં. અને જેવા બારોબાર જોઈને કીધું કે હું લઈ આવ્યા છો, અને ત્યાં હાથમાં દેખાડ જો તાળી માટે ફળ લઈ આવ્યો છું. ત્યાં ધૂંધલી કે મરે મરે આ ફળ કોઈ દી નથી ખાધા. એ કે આવા ફળ તો કેટલાય કાયમ જડે છે. એ કે મને તો એમ કે વળી હું લેવા હો એમ કરીને વળી અંદર ગઈ. અને અંદર જેવી જાતા જતા હતા આત્મદેવે કીધું કે ઊભી રે, આ ફળ સામાન્ય નથી, આ ફળ ખાઈશ તો તને દીકરો પ્રાપ્ત થશે. અને આ મુજા કીધું તો ધૂંધલીએ ફળ હાથમાં લઈ લીધું છે. પછી કીધું કે હું સ્નાન આદિ કર્મ કરી નાહી ધોઈ એક જગ્યાએ મૂકી દઉં ને પછી પ્રસાદના સ્વરૂપની અંદર ખાઈશ, પણ અત્યારે એક સ્થાન પર મૂકી દઉં છું. આત્મદેવ કે હા એ બરાબર હોય, કે યોગ્ય વાત કહેવાય, સ્નાન કરીને પવિત્ર બનીને પછી ખાઈ જાય કે. અને પછી ફળ ખાય છે કે નથી ખાતા એ કથા આપણે આવતીકાલે કરીશું. આઈએ ધુંધુકારીનો જન્મ થયા પછી જે કથાની જે વાતો છે એ બધી જ ચર્ચાઓ આપણે આવતીકાલે કરીશું. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ 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 તમારી જય જય હો. બોલ્ય મહેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી આરતી કરવા માટે આગળ પધારે. શ્રીમદ ભાગવત કરું આરતી. શ્રીમદ ભાગવત
કરું આરતી રાધા કૃષ્ણની સેવા વાલા રાધા કૃષ્ણની સેવા મોર મુકુટ પીતાંબર સોહીએ મોર મુકુટ પીતાંબર સોહીએ રાધાના પતિએ વાલા રાધાના પતિએ વાલા શ્રીમદ ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત કરું આરતી ગોપીજનના પ્રાણ પ્રભુ છો ગોપીજનના પ્રાણ પ્રભુ છો વારી વારી દર્શન દેવા વાલા વારી વારી દર્શન દેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત છો સુખકારી શ્રીમદ ભાગવત સો સુખકારી કરું નિસ દિન સેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા વાલા પિતૃને તારો પાપને બાળો પિતૃને તારો પાપને બાળો એવા છો ભાગવત દેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા વાલા કર્પૂર ગૌરમ કરુણાયતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલ મોવેશ્વર મહાદેવ દેવ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ